હું તો હારો હે પણ બગાડી હા નાનો નહીં પણ આપણને ઓય માતાજી ભાઈ શું ઝીણકો પડે નાનો નહીં પડે આમ જો તો ખરી બાવળાકમાં આપણે હમાઈ જાવ ભાઈ હું એકાબીજાની માથે ઉતારે આડા હવડા હું ગગો બધ ભરીને પડે તું એક બાજુ પડી રહેજે અને બેન આ પંખા બે ચાલુ છે એ આયો તો મારો દીકરો એ કાંઈ નહીં સોખું કરે છે ચાલુ છે ને એક બંધ છે સોખું કરે ભૂંગળું એ ભાઈ હા એક ચાલુ છે ને એક બંધ છે બરાબર એક જો વાળી સોર્યો એ તૂટી ગયેલો છે હા યાર અને આ ખાના હા ભલે અને અહીંથી આમ તમારે ન જવાનું હો કારણ કે મારા રૂમમાં અમારો બધો સામાન છે હા કાંઈ વાત સમજાવ આવે ખાલી એકલા હોય પાકું પાકું પાકો હા. આનો ધ્યાન રાખજો બરાબર બાકી અમે બાજુમાં છીએ. હા હા બાંધો મંદર છે માસી હા અંદર છે હા વાંધો નહીં છાવા દેવાના છે અંદર હા એ ભલે ને વાપરતા. નાવા ક્યાં જાય તમે ચોક કેવું કરો આવો હવે નાઈ લેજો બસ. એ હારું નાવા હારું યાદ રાખજો. સાફ કરજો હો નહીં બાથરૂમ ચોખ્ખું થઈ જવું જોઈએ નહીં બહુ કરી લ્યો આમળો તમારું ઘર છે એમ સમજીને સાચવજો. ભાઈ અમારે તો એમ જ હાસવું હોય પણ આમ તમે જો અમારે તમારી ઘરની કોણે હાસવું પણ આમ તમારે વહુ બહુ બોલે મારા વહુને કેનો ટકટક કરે પછી દાદા અમે તમને ભાડું દઈ છીએ પછી કઈક રીત હોય ને કયો ને તમે આમાં હું આ બધા ઘરમાં આમાં જોઈએ હવે આપણે એકબીજા સમજવાનું હોય. ઈ તો હું પૈસાનું હું વહીવટ કરે પણ તમે માં દીકરો ધ્યાન રાખીને રહેજો ઓયડીમાં તું બોલ માને મીંઢીના પેટના હું પેલા હું કહું છું હું હમણાં આમ જો માસી ને તમારા ઘરે આવું છું આ બધું લબાસો ને છોકરાઓને હગે વગે રાખજો ને ગોઠવી દઉં ઓહો પણ તમે મારી વાત અહીંયા આમ તો છે જતો ખાટલો નીંજા ફાડે તો સમજતી નથી હું શું કહું તને તમે માં દીકરો વ્યવસ્થિત રહેજો અનવ્યવસ્થિત ની વાત નથી તમે સાચું કહો તો તમે ઊંધું કરી નાખો આ પંખો મારી વાત સાંભળો આમ જરાક નજર કરો નીસો હે કે તમે તમારો માં પડી જાવ તો માથું પડશે બાય ફરિયામાં તો હું તને કોઠડે ફેર રાખીશ ઘરમાં તો મજા કરો મારી ઉપાધિ ન કરો અને મેં તને કીધું એ વસ્તુ તારે ભૂલાય નહીં તોફાન કરતા હું દેખી ગયો અને તારા પીછા ખરી જાય પ્રશ્ન કેતો અને તારે આને ડારો દેવાનો આ સોથી ઓયડી ફેરવી હાથે પગે લાગીને ઓયડી ભાડે રાખવું તો તમે 15 દિન ખાલી કરાવો છો છોકરાઓની વાત નથી છોકરો એવો ને માં એવી તારે કઈ એને કેવું નથી અને રવિવાર બોલ માં અહીં મરી જા ઊભી રહે તેથી ઘડિયાળમાં કેટલા વાગ્યા જોવા હાટું થઈને કોકના નરિયમ પાણાને ઘા કર્યો તે ઓલ ડોહ્યો રાડ નાખી ને કે ખરા બપોરે 2 વાગે કોણ પાણા ઘા કરે છે બીજા ઘરે પાણા ઘા કરાય શું કરું બીજું અહીંયા જો મહેરબાન અને તારો ઉપાડો ઓછો નથી મહેરબાન મેં શું કર્યું તેથી મધુમાસી પાડી નહીં ખાતા અને આજુબાજુ બાયુ એરો વ્યવહાર ન રાખે કેમ કે તને હે ને ટેવ છે એકબીજાને કોઈ સ્પર્ણો કરવાની સમજાણું ઓને વાત કર ઓને વાત કર અને ગમે ને હરગાવા છું હરગાવાનું કામ તારું સારું છે ફાટી જાહે પાર થઈ તો બુસ્કો ફાડ નાખો ફાટી જાહે કહું તો સમજતી જ નથી એટલે ખાલી કરાયું ને એને શું કીધું તેથી કે ભગડીને બાયડી ઓલી છે ઈ કે મકાન લેવું છે પણ ઈ પ્રમાણે રેવાય એના છોકરા એવા હતા તે આપણો કઈ સારો નથી એના છોકરા તું એક તો તને તેમ કે હું તો ઠાવકી નો ઈચ્છો એમ છે ને તને તારા હિસાબે તો કોઈ મને મકાન દેવા રાજી નથી હવે ભાઈ એઠી નો છે વારી નો તારો બાપ નકરા પૈસા થી નો પેટ ભરાય
અમુક ઠેકાણા વ્યવસ્થિત રહેવું પડે. વ્યવસ્થિત જ રહે. તમે ઓલી ડાખણને ભાડું દેવ ને કમળે ઈ પત્તા. બોલો માં બાજુમાં રહે ડાકાઈ ડાકાઈ કરે માન મકાન દીધું હે આ પ્રિયા કાઢશે. આ છેલ્લો 3 દિવસે ભેગો ને ભેગો ફેરવું છે ખંભે. કોકને સોલા કે ફેર્યું હોય છે વેસવા વાળા નીકળે છે. અરે તમારા હિસાબે આ ઓલો વાહટીને રાખે જાહેર કરવાનો સાબુ ને શેમ્પુ ને એવું લાગે હે બધે. પછી કાંઈક રીત રખાય. આ બધું તમે સામાન ગોઠવી નાખો. અહીં બાજુવાળા માસીએ વહીવટ પતાવતો હોવ બધે. તમે જાઓ માં દીકરો દઈ માં નથી મારું જાઓ. હું નથી એટલો બધો ગાંડો કે વધારે દઈ દઉં. હું જો ત્યાં વહીવટ પતાવતો હોઉં બટા. મારા દીકરા હું પૈગે લાગુ. મારા બાપને કોઈ દી નથી લાગ્યો પણ તને 2 હાથ જોડીને ત્રીજું માથું નમાવું. મહેરબાની કરી હવે તોફાન ન કરતો. હા બધું ગોઠવી નાખે બેટા. અને તોફાન ન કરતો. આને ની યાર આયા ન કરતા. આયા નો કરતા. એ મૂકી દે. મારો બાપ મોરસે આપડા. મારો અરે રે આવડિયાના તો એક અહીંયા બેહી જાને ઓલો હમણાં આવશે ને તો પુરાયો થાય. એક તો આખો પરસેવા વાળો થઈ ગયો હે. એમ નો કરાય બેહી જાય એક ઝપટ મારી સો ઝીણકા બેહી જાય અહીંયા. ઓલો આવશે ને રાડ ઉપર એક તો ઓલી મરી ગઈ એવી છે. બેહી જાય બસ ને હજી કઈ જાઉં છું. અહીંયા તો આ તો ગરમ આવે કા હજી કઈ જાઉં છું કે જરાય તોફાન કરતો નહીં. ત્યાં ઘરમાં ધમ પસાણ ધાણા જેવું ઉડાડો મેનો ને ઓલો તારો બાપ ને ખબર પડી જાય ને બુઢાને તો ખાલી કરાવશે. શું કરાવશે? અહીંયા તો અહીંયા એમ નો કરે ના દીકરા હાલો મારતા નહીં કઈ નહીં. ઓલા ભાભાની ડોહાની પનોતી ઉડાડવા મહિનો તારે મેં આજે પરમથી ના પાડ્યું તું ને હે હું નો દીકરો થા મેં દીકરા આવા છોકરા આને હું ક્યાંક મરી જા તું મરી જા અહીંયા ખોટાઈ જાય એમ કહું છું. ઓલો તારી માં હા ભર આને ખોટાઈ જાય તો કુયા આને તારા ભાઈને ઘર મૂક્યા વાસ કે શું કરવું હોય તારે હે મસવે બસ હવે કેટલું અહીંયા જોવો તમે હજી તો અહીંયા રેવા આવ્યા ઠેલા ખાટલે પડ્યા. કાં તો ઓલી ડોહીની ધાધણી કેવું ઉડાડવા મેં ફરતી બાજુ તમે ધરકી ગયા હવે મારું નામ હું તો આને રિપેર તમે ધરકા આવે રિપેર જ કરવો પડશે. ધરકા આવે કાંઈ કા આવું હે ને ન કરતો ના દીકરો એને તમે રૂમમાં પૂરી દો કે બાથરૂમમાં પૂરી દો. ઓહ આ બેસી જા. હવે મારતા નહીં હો હા એ ભાંગી જાય. કેલકા મારું એ માફિયા બધું આમાં તમે મૂકો નહીં તમે એને હું એની વાહે પણ ઓલી ડોહીનો ખાટલો હું વાળીનો મારી નાખું. કેમ નો કરતા ભાઈ પૂજા મકાન કે હે કે નથી રહેવા દીધું બારે છોડે છાડો ના બહાર રમવા જા. જા બહાર વઈ જા કાંઈ કાંઈ અને સાંભળ જો હું તને કાલે 5નો સિક્કો વાપરવા જા હાલ જા. અને જો તમારા દીકરો આમ થઈ ગયા ન જાતો જો ભૂલો પડી જાય અને ઓલી ડોહીનું કરે ને એની સાઈડ ન જાતો આ આપણા ઉંમરે રમજો હો જા અને કોઈને સારા ન કરતો કે કરીશ હજી કરીશ હાલે. હે હાલ જા બહાર વઈ જા. ન કરતો આ નહીં કરે જવા દે ન કરતો તું બેસી જા. અહીંયા બેસી જા અહીંયાથી બેસી જા મરી જા. એમ નો કરો ને તમે જા ના દીકરો હો તે જ તારા બાપને સડાવ્યો હે મોઢે. મારો ઝીણકો છોકરા તોફાન હે આ લઈ લે છેલ્લો ભૂકીનો. હાલ આમ તમે બહાર જવાનું ઘર સાફ કરી નાખો ભાઈ મારા આખું મલક મૂકીને વહી જાઉં છૂટું તમારા માટે ગગામ જે કામ મારો દીકરો ક્યાંક વયો જાય ને તો હું હેરાન થઈ પડી ભાઈ વહી જાય કે નારિયેલ વધારવું રડગડ્યું ક્યાંક છે. મારા વધારાનું હશે તમને ગામના તો સારા લાગે છે ગામના હારા જ લાગે ને ગામના છોકરા કેવા છે માણા વલા. હા અને આપણો જેમ મોટો થાય છે એમ બગડતો જાય છે જેમ મોટો થાય એમ બગડતો. હિસાબે તમે કાંઈક તો કર્યું હોય ને હું તો કોઈ ન બગાડતો શું અમે કર્યું હેજી હે ખોટા મુલકા ડોહીના સંપલા ખોટા મારી પર ખાધો તો તન જાવ તમારે જાવ જાવ ખોટા ખોટી રાડું ન પાડવી આવ્યા ભેગા જાવ એમ મરો ને બાલ તમે ઓલા ભેગા એટલે શાંતિ થાય
થયો એ તું ખબર નથી પડતી એ હારા કુરિયર જેવા હાલ તો તાર માન બાપ પાસે હાલ તો લઈ જાવ હાલ તો એ બાબે રાખો ઓય આ બારા નીકળો તો રે આ કૃષ્ણ એ હા આ બારા આવો બે અરે મોટી માં દીક આયો તો સમજો એ મારાના પેટના હો કે ઢોરના પેટના પેલા પૂછ તારા ગગાને આવી રીતે નો હોય કે દયા જેવું હે ને હું કર્યું ઈ આમ તો નથી માર્યું હું કર્યું માં દીકરા તે કાંઈ નથી કર્યું. પેલા પૂછાય ને હું કર્યું પાડિયા કે તમારા કોઈને લઈ ગયો ઈ ઘરવાળા હુતા તા ને તો જોઈનાનું નાડું કાઢી નાખ્યું હે ના, કાંઈ નથી કર્યું. એ આ તમે હે ને મારતો ને જાવ દે તમે ગારવો અહીંયા પૂછો તો એને કર્યું તું બટા કાંઈ નથી કર્યું. કેમ આને મોટો પડે ના નથી અહીંયા બે આમ જો તમે જાઓ હું મારે રીતે સમજાવ તમે જાઓ બીજી વાર ફરિયાદ ના નહીં આવી છે નહીં આવે તમે જાઓ જાઓ બાપા જાઓ તમે હા તો કે હું કર્યું ને મારા દીકરા ત્યાં તો હું રમવા ગયો તો હું કરવા ગયો તો હું રમવા ગયો તો યાર. પછી ત્યાં શું થયું બાપાનો ચોળો ખેંચી હે લીધો. બાપાનો ચોળો ખેંચી કા શું કર્યું પતંગ દોરો હે પતંગનો દોરો જેવું લાગ્યું હતું મને. હે હા, એ એ પતંગ ઉડાડી છે રે. અને બીજું શું કર્યું ચીણકા આ દીકરો તો ડાયો નથી બાપાએ માં દીકરો ટોપી ઉડાડી મારી લઈ. આ બે એ તો બે ઓય માં દીકરા એવું ન એ તો બે થઈ જા કેટલી વાર કીધું તોફાન ન કરતો હે હવે નહીં કરું. તે આ બેન ને શું કર્યું તો આવડિયા ડોહીને એમાં બાપાની ટોપી ઉડાડી હતી માથે એના. તો ઈ બાપો તો રાવ લઈને ન આવ્યો બેન કેમ એટલા બધા બોલતા હતા ઈ બેન ની કઈ હરી કરી એ બેનની નથી, બેન માથે ટોપી આ પહેરી. શું બોલજે બેન માથે ટોપી લાગી. બસ બીજું શું કર્યું બેન ને બીજું કાંઈ નહીં, ઠામડા ઉડાડ્યા હતા મેં. હા એ તારા બાપ ને ઠામણા ઉડાડે કોઈના ઘરે એ હે ઓ માં દીકરાને આયા આવતો રે એની તારા બાપની બાજુમાં ખોલાય જ નહીં યા ભેગું એ આવું કરવાની ક્યાં જરૂર છે પણ રમવા જાવું ને, હવે ક્યાં રમવા જાવું? પણ એનાથી કેવું રમવાની જરૂર છે હું કે મારી નાખીશ મારા પરનારે મૈરા હો વઈ જા મારા નજર આમેથી મૂકી દે આમ રે મૂકી દે મૂકી દે મૂકી દે તું આ કાઈ નહીં આઈ નહીં કાઉ નહીં બે માં દેખાતા નહીં બધે તું લાઈને આ તું ચાલ તો હે ને બગાડ તારા બાપ ને વઈ જા જાવ દે અહીંયા હવે નહીં કર હાલો હવે નહીં કર આ નહીં કર હાલો. કરી શકો કોઈ દી ના, નહીં કરે, કોઈ દી નહીં કરે. મેં તને એક વાર ને 17 વાર ના પાડ્યું છે કે ખોટા તો પણ હાલમાં દીકરો. ઘરમાં હવે મારે ઘર નહીં હો. મારા પગે મરાઈ ગયો છેકા તું નો તોફાન કરતો જ મારા દીકરા છેકા હવે ડાયો થઈને રહીશ આ તો ગયા કેના હમ ખાસ બસ ને તમારા હમ ખાધા મારા નો ખાધા હું તને વાલી હું કા મારા દીકરાને કોઈ દી મેં દાંત કાઢ્યા સિવાય જવાબ દીધો હે મારો દીકરો તો મને કેવો લાટકો હે તમારી જેમ નત કાઈ આ જો તાર મામા અને તારી માસી જોઈ લે આ તારી માસી શું લે. કર્યું છે એ આટલે બધે ઓયડી ભાડે રખાય તો ગોતી ગોતી મેં તને 3 ફોન તો કઈ રાખે મહેરબાની કરીને સીધા રસ્તે ઝાડવા વાળા રસ્તે આઈલો છે તો આમ ક્યાં ઘોલાઈ ગયો તો ઉવાળા ઉકેડામાં અહીંયા ગોતી ગોતી મરી ગયા માન આ ઓયડી માન જેડી પૂછ તારા ભાણાને ને આનો કા ભણા આમ શાંત થઈને બેઠો આદો બધો પડીને કોણ આ તાર જીજા લખા મારો હો પણ કાંઈક તો રીત હોવી જોઈને પણ હું કર્યું હું એને આ ગમે ત્યાં ઉપાડો જ લે અને આ તું હું પહેરી આવી અહીંયા નત દેખાતું અહીંયા તો બે અહીં બે બે જય રાજી અહીંયા અહીં બે જા તાર એ મારો મને ભાઈ માર ભાણે મારતા રહ્યો તમે ખબર જ નથી પડી અકલ મઠો છે એમાં કે મહેમાન આવ્યા બેહવા દેવાય કાઈ મહેમાન નથી માર બેન ને માર ભાઈ આવે ઈ કઈ મહેમાન થોડા હોય કઈ તો સાટુ લાંબી જીભી મારતા ની વારી ની થાતી ઉપાડો લીધો હે તારા જેવો જ છે હવરોટો આ મકાન રાખ્યું ને ન્યા ઓલો ભાભા ને હક નથી લેવા દેતો અને આ મને પૂછ વાત પૂછ તારી બેન ને પૂછજો પણ તારી બેન ઉપરાણું કહે છે મારા દીકરાને કાઈ નહીં કહેવાનું છોકરા ક્યાં રમવા? હા એમ હા બરાબર મારા દીકરા સાચું જ બોલે માર ઓલા બાજી ની આવ્યા ભલે ના આવ્યો તો શું છે એમાં કઈ આપણે કઈ ચોરી થોડી કરી છે એ અમાસી હું અહીંયા ખાચામાં ઊભા રહી ગયા હો આમાં જાતા જાતા જોવો તો આપણે હું બોલી કઈ રીતી અઢી જણાની. આ એક છોકરો ને છોકરી આવ્યા આ છોકરીના છોકરો કોણ છે આ મારી હાડી હે ને અમારો હાડો હે મારા ભાઈ બેન છે આપણે હું ચોખવટ કરી હતી તો શેની ચોખવટ કે અમે એક બેન ઓઢી જણા ઘરમાં સહી હા તો આ હજી એક જ દી થયો છે તા બે જણા આવ્યા મહિનો દી થાય તો તમે આ ભાંભરી કેટલાક ભેગા કરો પણ તમે આખી વાત તો સાંભળો ઈ ક્યાં વાત જ છે તમને 2500 રૂપિયા ભાડું આપું છું હે એટલે કઈ 2500 માં કઈ તમને મકાન હાસડું દસ્તાવેજ નથી
કરી દીધો હો ભાઈ. પણ અમે ક્યાં કહીશું એવું કીધું માસા હજી તો આવીને બેઠા માસી. એમને અમે એવું કીધું દસ્તાવેજ કરી દ્યો એટલે આ અમસ્તા મળવા જ આવ્યા છે ને હા, લેવાય એ 1 મહિનો રોકાવાના છે એક મહિનો ના ઈ નો પહાય હોય. મેં તમને કીધું તું ને પાણીનો વાંધો છે એમ. હા પણ બરોબર છે, પાણીનો અત્યારે નથી ઓલા કે છે જ નહીં પૂરતું. પણ તમે વાત તો સાંભળો એમને માસા મહેમાન નો કોણ આવે કયો હે મહેમાનનો વાંધો નથી આ મકાન મારે છે બહુ ખારા હો આ મકાન મારે આ મીઠા ઠેલી ખાઈ ગયા હે એવું અરે સાંભળો એ મત કચકચિયા હે ને પણ તમે હાંભળ કહી દ્યો. પણ એમને અમારી ઘરે મહેમાન નો ક્યાં જાય અમાર હાડી ક્યાં જાય અમે મહેમાનની ક્યાં ના પાડીએ છીએ અમે તમને ખાલી એટલું પૂછીએ કે કેટલા દી રોકાવાના છે ઈ પ્રમાણે પછી 1 મહિનો રે પણ 1 મહિનો તો નો હાલે ને તો મહેમાન હોય 5-6 દી માટે હોય પછી મહિનો દી અમારે મારી વાત સાંભળો અમારા જે મહેમાન હોય ને માવઠા જેવા હોય એ 1.5 મહિનો કાઢી નાખે એ માવઠા નહીં પહાય હો ભાઈ. વરસાદ આવશે ને તો તો હાલશે. હવે તમારે કરવું હઈ કે રહેવા દેવા આયા કે નથી રહેવા દેવા ઊંચે હાથે બોલતો નહીં હો જરીએ. એ પહેલા પણ તમારો વાંક જ છે. હવે તમને ટાઈમ ટુ ટાઈમ પૈસા દઈ દે ઈ ભાડું દઈ દે તોય તમે અમને દબાવો. અને આ લોકો જે આવીને બેઠા એમાં ક્યાં તમારા પાણીના ટાંકા વાપરી રાખ્યા. તમે આટલું બોલવા માંડ્યા. આવી રીતે કઈ દબાવવાના ન હોય કઈ. હજી તો એક દી થયો છે તો 2 જણા આવ્યા. 5 દી થાય તો 50 જણા આવે. 50 જણા આવે તે દી ક્યાં જો. પણ તમે વાત સાંભળો માણાની ઘરે માણા આવે તમારે નહીં કર્યો નકર જારી રે કોઈ નો આવે અહીંયા અમારે અહીંયા કોઈ નો આવે જરાક તો વિચાર કરો હવે આ તમારે ક્યાં આવે ત્યાં અમને ક્યાં વાંધો છે વાંધો તો પછી. મહિનો દી રોકાય એમ થોડું તો રોકાય તો ખરી ને તો. રોકાય તો ખરા ને તો પહાડવા અમને ના. એ તો મનત નો હતું ને ના નથી પહાય તો ખાઈ તો અમે નહીં. ખાલી કરી નાખી આ તો કરી નાખો પ્રેમથી. તો પૈસા લાવો હાલો પૈસા એડવાન્સ એ તો દબા હે ને એ પૈસા લાવો પૈસા ક્યાં ગયા તમને દીધા ઈ? પૈસા તે મને આપ્યા તા ના ના ઓલા બાજુવાળાને દીધા તા. હાલો પૈસા લાવો એડવાન્સ ભાડું દીધું તું ને ઈ આપી દ્યો ને અમે કરી નાખી ખાલી. અમાર નથી રહેવું આવું કઈ ટોચા. તમારી ઓળી તમને મુબારક હા. એ તો ખરા પણ તમે અહીંયા ક્યાં અંદરો અંદર મંડા હો વાત કરો. ચીબડી મોઢામાં ખાલો ને બે જણા. શું છે હવે માસી તમારે? અમને પહાતું જ નથી. તો અમને અમને નથી નતો પહાતું. હતું બોલો હું કરશું તમે કેમ કરીએ? મને કરી નાખો નથી પહાતું. પૈસા લાવો ને ઓલું એડ્રેસ ભાડું પેલાવો આ પૈસા નહીં મેં તમને આપ્યા તી ક્યાં નાખ્યા? પૈસા ઓલા તે કેટલા આપ્યા તા 5000 નથી દીધા અને એડવાન્સ ભાડું આવ્યું ઈ? લાવો ઈ તો મેં વાપરી નાખ્યા સારું કર્યું વાપરી નાખ્યા તો. સમજતો જ નથી. આને હું કામ મારે તું? ઈ અમારો ફે જેવો હોય એવો પૈસા દો ને તમે એ જો ભાઈ પૈસા વપરાઈ ગયા છે. હાથમાં આવશે ને ત્યારે દઈ દેવું પણ તમે અહીંથી નીકળો. હા તો બસ તો પૈસા હાથમાં આવશે ત્યારે દેવો ને તો પૈસા હાથમાં આવે ત્યારે અમે મકાન ખાલી કરશું બાકી ના ખરું. લ્યો શું કરશો તમે? હાલો હાલો કે હું કરવાનું હે શું છે તમારે? અરે તમારું ઘરનું મકાન લ્યો આ તો હું તમારી હારે વ્યવસ્થિત રહેતો એટલે હું મારા ખેલ કરવા માનીશ ને તો તમારી ઘરની ઓળી અહીં મૂકીને વહી જાવી જો હે હા લ્યો આ તો કાંઈ તમને કહેતા નથી એટલે મોઢે ચડતા જાવ છો અને અમારા મહેમાન આવે ક્યાંય ન આવવા જોઈએ કે બાજુવાળાની જઈને બેહે અહીંયા મરી જા ન્યા હે ક્યાં ભગવાન એ તો સીધો રે આગીનો રે એ આવી રીતના કઈ હાવ આવી રીતના થોડું હાલે કઈ નહીં પોહાય નહીં જ પોય તમને નથી પહોંચું તમને નતું એને મારતા નહીં હો મારા દીકરાને હાથનો ડર મારતા નહીં પોકેટમાં મૂકી દે અહીં ઉભો રહી જા હવે અહીંયા નો આવતો આમાં વઈ કે તો માસી તમે બીજી ત્રીજી કોઈ વાત ન કરો હજી માર વર તો હાવ કઈ બોલ્યો જ નથી હું તો તમને મોઢામાં ચોખવટ કરીને કહી દઉં કે જ્યાં સુધી અમારું એડવાન્સ ભાડું નહીં આવે ત્યાં સુધી મકાન ખાલી નહીં થાય અને જેટલા તમે અમને દબાવ્યા હે ને એવી જ રીતે હવે ખીલાઈ ખોપા હે ને ખીલી ખોપા હે ને મોહતાઈ દિવાલે ટંગા હે ને ફ્રેમોય ટીંગાડા હે ને બધાય પેલા જવા હે ને પાણી વપરા હે અને મહેમાને આવશે ને બધુંય થાહે બોલો અમે કઈ એમ તમારે કરવું જોઈએ જાઓ અમારો તો અને તમે પૈસા આવે ત્યારે ખાલી કરી નાખશો ને જેથી પૈસા દો તેથી મકાન ખાલી જવા દ્યો હા આ ઓલા પૈસા ક્યાં ઉડાડી આવ્યા તમે આ તમારી એક ભૂલના કારણે મારે તો ભોગવવાનું ને હવે હે ને ઈ નથી ખબર પડતી કે મકાન માલિક આપણે છે કે ઈ હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિસુડી અને મસ્ત મજાનો ફૂલ બહુ દાંત કાઢીને તમે પડી જાવ ને એવો વિડિયો લઈને અમે આવ્યા હી અને અમારો આ વિડિયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો હું છું ભાવેશ બગડી જો આ વિડિયો તમને ગમે તમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને છાનમુનો રહે